વડોદરાના ગણેશનગર રોડ નજીક ઋષિ પાર્ક સોસાયટી 4 રસ્તા વિસ્તારમાં આમલેટની લારી પર મારામારી અને તોડફોડની ઘટના સામે આવી છે। લારી સંચાલકના આક્ષેપ મુજબ કેટલાક શખ્સોએ ખાવાનું લીધા બાદ પૈસા માંગતા દાદાગીરી કરી હુમલો કર્યો હતો। આ ઘટના દરમિયાન લારી સંચાલક બચવા માટે સ્થળ પરથી ભાગી ગયો અને 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ તેણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાનું જણાવ્યું છે। આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે આરોપીઓ ફરી લારી પર આવી પહોંચ્યા હતા। ગલ્લામાંથી અંદાજે રૂપિયા 5 થી 7 હજારની રોકડ લઈ ફરાર થઈ ગયા હોવાનું જણાવાયું છે। આ દરમિયાન લારી પર રાખેલી ખુરશીઓ અને ટેબલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। ઘટનાને લઈને સ્થાનિક વેપારીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। પાણીગેટ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। હાલ લારી સંચાલક દ્વારા કરાયેલા આક્ષેપોની પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સાંજે રાતે ખાવા આવ્યા સાહેબ, બધા પીધેલા અને 2 જણા આવ્યા હતા સાહેબ પહેલા, અને મેં એમને જોડે પૈસા માંગ્યા તો મને કહે છે અમે ગુંડા છે, અમે ડોન છે, કોના જોડે પૈસા માંગે છે સાહેબ। એ રીતના મારા જોડે ઘટના બની અને 10-15 જણાને બોલાવીને સાહેબ મને દોડાઈને માર્યો સાહેબ। મારા ઈંડા તોડ નાખ્યા, મને ટેબલો બધું દોડાઈને માર્યો સાહેબ। મારો જીવ બચાવીને મેં ભાગ્યો છું સાહેબ, અને મારા બૈરાને મેં કોલ કરીને મારો જીવ બચાવવાને કીધું કે એમને કે મને પોલીસમાં ફોન કરો સાહેબ। એ રીતના મેં પોલીસ સ્ટેશન ગયો, અરજી લખાઈને અત્યારે મેં અહીં ગાડી છું સાહેબ। ગલ્લામાં શું છું? ગલ્લામાંથી શું લઈ ગયા સાહેબ? ગલ્લામાંથી પૈસા સાહેબ બધું લઈ ગયા। અત્યારે મેં આવીને જોયું, ગલ્લામાં 1 રૂપિયો નથી। ગલ્લાના પૈસા બધા લૂંટી ગયા છે સાહેબ, અને મને જીવથી મારવાનો હુમલો કર્યો છે સાહેબ। કઈ અરજી લખાઈ? પાણીગેટ પોલીસ સ્ટેશનમાં। શું કીધું ત્યાંથી? ત્યાંથી મને કીધું છે કે અત્યારે તમે જાઓ અને તમે કાલે સાંજે લારી ખોલજો, કશું કોઈ નહીં આવે, કોઈ આવશે તો તમે 112 પર કોલ કરજો। કોણ એ શખ્સો કોણ હતા? એમના નહીં નામ કે કઈ? એનું નામ છે પેલો શિવા કરીને છે સાહેબ। ગણેશનગર માર્કેટમાં એ બહુ લુખ્ખાગીરી કરી રહ્યો છે સાહેબ। રોજના હપ્તા ઉઘરાવી રહ્યો છે બધાને। દર મહિને મારા જોડથી 5000 રૂપિયા લઈ રહ્યો છે સાહેબ મારા જોડથી, અને અત્યારે એ તો ખાઈ જાય છે, હપ્તા તો ઉઘરાઈ જાય છે સાહેબ। અત્યારે મેં પૈસા માંગ્યા ખાધા એના જોડથી, મારા જોડથી મને એવું કહે છે કે પૈસા થાના માંગ્યા કરીને મને મારપીટ કરે સાહેબ। મેં જીવ બચાવીને ભાગ્યો છે સાહેબ।